નમસ્તે દોસ્તો, તમે હમણાં યુટ્યુબ શોર્ટ્સ અને ટિકટોકમાં જોયો છે તો આ પ્રકારના જે વિડીયો છે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ઓકે, આ પ્રકારના વિડીયોને એએસએમઆર વિડીયો કહેવાય છે. એએસએમઆર એના જે સાઉન્ડ છે એના લીધે એને એવું નામ આપવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો આ પ્રકારના વિડીયો એકદમ સ્ટનિંગ અને જોવામાં કેવું છે કે વારંવાર જોવા ગમે એ પ્રકારના વિડીયો આ હોય છે. અને લોકો શું છે એક વખત નથી જોતા અને વારંવાર વ્યૂ કરે છે. એટલે તમે જોઈ શકો છો કોઈ પર્ટિક્યુલર વિડીયો છે ઓલમોસ્ટ 10 મિલિયન સુધી રીચ કરી ગયો છે. અને આ જે એકાઉન્ટ છે એના ફોલોઅર્સ પણ તમે જોઈ શકો છો. ઇવન ટોટલ જે લાઇક્સ છે 4.4 મિલિયન સુધી પહોંચી ગઈ છે. ઓકે, એક આ પ્રકારનો વિડીયો છે. હજુ એક આપણે જોઈએ તો રિયલ વિયર્ડ નામની એક ટિકટોક ચેનલ છે. ત્યાં તમે જોશો ને તો ફ્રૂટ જે છે, બરાબર, એ ફ્રૂટ પોતે પોતાનું જ મતલબ પીસીસ છે ખાઈ રહ્યું છે એ પ્રકારનો વિડીયો બને છે. બરોબર, આ પ્રકારનો વિડીયો બનાવવા એકદમ ઇઝી છે. હું તમને પ્રોમ્પ્ટ પણ આપીશ. ઓકે, એ પ્રોમ્પ્ટને તમે સ્ટ્રેટ અવે કોપી પેસ્ટ કરશો તો તમને સેમ રિઝલ્ટ મળશે. એઆઈ ટૂલ્સની અંદર અત્યારે એઆઈનો જે મતલબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં ફ્યુચરમાં આગળ જતાં બે લોકોની જરૂર પડશે. એક એવા લોકો કે જે એઆઈને ડેવલપ કરી શકે, મતલબ એઆઈની અંદર ડેવલપિંગ કરે, અને બીજા એવા લોકો જોઈશે કે જે લોકો એ જે ડેવલપ થયેલા ટૂલ છે એનો પ્રોપર ઉપયોગ કરી શકે, મતલબ એને ફાવતું હોય યુઝ કરવા માટે, યુઝ કરી શકે એ રીતનું એને ફાવતું હોય. બરાબર, તો બે લોકોની જરૂર પડવાની છે. તો હું એવું સજેસ્ટ કરીશ કે અત્યારથી જ એઆઈ શીખવાનું શરૂ કરી દે. આ બધા જે ટૂલ્સ છે કઈ રીતે યુઝ થાય છે, એમાં કયા પ્રકારના સેટિંગ્સ હોય છે, કેવો પ્રોમ્પ્ટ છે. જેટલા તમે પ્રોમ્પ્ટ ઉપર પ્રેક્ટિસ કરશો એટલું તમને એ વધારે બેટર એન્ડ બેટર ફાવતું જશે. તો આ પ્રકારના નવા એઆઈ ટૂલને શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો, આપણે સૌથી પહેલાં છે એ એક વિડીયો બનાવીશું. તો તમે જુઓ છો કે કીબોર્ડ રિલેટેડ જે હમણાં આપણે એક વિડીયો જોયો. ઓકે, હું એક વખત પ્લે કરીને બતાવી દઉં તમને. તો આ પ્રકારનો આપણે વિડીયો જે જોયો છે, તો એની માટે મેં આ એક પ્રોમ્પ્ટ રેડી કરી રાખ્યું છે. તમે આ પ્રોમ્પ્ટમાં જોશો ને તો બ્રેકેટની અંદર જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે એને તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, આ પ્રોમ્પ્ટ છે એ થીક હની માટેનો છે, મતલબ એક કીબોર્ડ છે જે હની રિલેટેડ હતું આપણે જોયું. ઓકે, મેં એક એક્ઝામ્પલ તરીકે આઈસ ઉપર એક ઓલરેડી વિડીયો બનાવેલો છે, હું તમને હમણાં બતાવીશ. ઓકે, લાઇટિંગ કેવી જોવે છે, સરફેસ કેવું જોઈએ છે, બરોબર, એ પ્રકારનું તમે આખું આ સેમ પ્રોમ્પ્ટની અંદર કરેક્શન કરીને તમે ગૂગલ વિયો એની અંદર પેસ્ટ કરશો એટલે તમને સેમ રિઝલ્ટ મળશે. ઓકે, એક વખત તમે જોઈ લો. આ જે પ્રોમ્પ્ટ છે આઈસ વાળો મેં જે હમણાં તમને બતાવ્યો, એ પ્રોમ્પ્ટની મદદથી મેં એક આ વિડીયો બનાવ્યો છે. ફાઇન. તો આ પ્રકારનો સેમ વિડીયો તમે પણ બનાવી શકો છો. હવે આપણે એક કામ કરીએ. આજે આઈસ રિલેટેડ તો ઓલરેડી એક બનાવેલો છે. હું તમને સેમ મેં એક એક્ઝામ્પલ લીધું છે ચોકલેટ. ઓકે, જેમ આપણે અહીંયા જોયો હતો ચોકલેટ રિલેટેડ એક વિડીયો હતો. આઈ થિંક હા, ઓકે, સેમ વિડીયો હતો. મે બી લાસ્ટમાં તમને ઓકે, તમે જુઓ છો ક્રિએટિવિટીનું લેવલ તમે જુઓ. જો પ્રોમ્પ્ટ તો હું તમને આપી દઈશ, પણ તમારે તમારી ક્રિએટિવિટી એની અંદર એડ કરવાની રહેશે. ઓકે, આ પ્રકારના વિડીયો બનાવવા માટે તમારું થિંકિંગ છે એ થોડું અપ લઈ જવું પડશે, અને ત્યારે જ પોસિબલ બનશે જ્યારે તમે આ પ્રકારના પ્રોમ્પ્ટને વારંવાર શીખતા રહેશો, એમને ઓબ્ઝર્વ કરતા રહેશો, અને એમાં શું કરેક્શન કરીએ તો કંઈક નવું બને એ રીતનો જે મતલબ માઇન્ડસેટ રાખશો તો જ તમે એઆઈને છે પ્રોપરલી સમજી શકો. એક વસ્તુ સમજો, એઆઈનું જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં ટૂલ્સથી લઈને બધું જ અવેલેબલ છે. જે ઇમ્પોર્ટન્ટ છે પ્રોમ્પ્ટ છે. તમે જેટલો સારો પ્રોમ્પ્ટ એન્ટર કરશો એટલું તમને સારું રિઝલ્ટ મળશે. ઓકે, તો સૌથી પહેલાં હું શું કરીશ કે આ જે એક એક્ઝામ્પલ છે જ્યાં આગળ આઈસ લખેલું છે તેને હું રિપ્લેસ કરીશ ચોકલેટ વર્ડથી. ઓકે, તો હું એક કામ કરું છું, આ પ્રોમ્પ્ટને હું કોપી કરી લઉં છું અને અહીંયા પેસ્ટ કરી દઉં છું. અને જ્યાં આગળ આઈસ વર્ડ છે ત્યાં આગળ હું એને રિપ્લેસ કરી દઈશ ચોકલેટથી. ઓકે, કેમ કે હું જે કીબોર્ડ છે મારે ચોકલેટ ટાઈપ કીબોર્ડ બનાવવું છે એએસએમાં. ઓકે, લાઇટિંગ છે હું એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું. સરફેસ મે બી હું વુડન કરી દઉં. ઓકે, એન્ડ બાકી બધું એઝ ઇટ ઇઝ રાખવાનું છે, કાંઈ ચેન્જ આવશે. ઓકે, તો તમે જુઓ છો આ પ્રોમ્પ્ટ આપણો રેડી થઈ ગયો છે. હવે આ પ્રોમ્પ્ટને આપણે અહીંથી કોપી પેસ્ટ કરી લઈશું.
અહીંથી કોપી કરી લઈશું અને પેસ્ટ કરીશું. ઓકે, એક વખત હું રીચેક કરી લઉં છું. ઓકે, હવે અત્યારે જે લેટેસ્ટ જેમિનાઈ છે એની અંદર એક વધારે વસ્તુ એડ થઈ છે, એ છે તમે ફોટો એઝ અ રેફરન્સ પણ આપી શકો છો. તો આપણે અપકમિંગ વિડીયોઝમાં એ પણ શીખીશું કે ભાઈ જેમિનાઈની અંદર આપણે રેફરન્સ આપીને વિડીયો છે કઈ રીતે બનાવી શકાય. અત્યારે હું પ્રોમ્પ્ટને સ્ટ્રેટ અવે પેસ્ટ કરી દીધો છે. મેં ચોકલેટનો આપણે ટેક્સચર જોઈએ છે. ઓકે, એક્શન કઈ જોઈએ છે એ પણ આપણે એડ કરી દીધું છે. બેકગ્રાઉન્ડની અંદર આપણે લાઇટિંગની ઇફેક્ટ્સથી લઈને સરફેસ એ પણ એમને કહી દીધું છે. સ્ટાઇલ કઈ રીતની જોઈએ છે, કેમેરા એંગલ, ઓડિયો કઈ રીતનો જોઈએ છે, બધી જ વસ્તુ આપણે એને કહી દીધું છે. ઓકે, આ વિડીયો બનાવવા માટે હું અત્યારે ગૂગલ જેમિનાઈનો યુઝ કરું છું. સેમ તમે ડ્રીમીના છે કેપકટની જે એપ્લિકેશન, એમાં પણ યુઝ કરી શકો છો. એક વિડીયો આપણે એમાં પણ બનાવીશું. અને જો આ બધા ટૂલ્સ છે તમારે કઈ રીતે યુઝ કરવા એ તમને હજુ આઈડિયા ના હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ બધા ટૂલ્સ છે એને આપણે કઈ રીતે સેટઅપ કરવા, એનો યુઝ કઈ રીતે કરવો, એમ કે આમાંના મોટા ભાગના ટૂલ છે VPN નો યુઝ કરીને જ થાય છે. ઓકે, અત્યારે તમે જોઈ શકો છો કે મારી સિસ્ટમ છે એની અંદર મેં VPN ઓલરેડી ઓન રાખ્યું છે, જેથી હું આ બધા ટૂલનો ઉપયોગ કરી શકું છું. કેમ કે અમુક ટૂલ છે હજુ ઇન્ડિયામાં લોન્ચ થયા નથી અથવા પાર્શિયલી લોન્ચ થયા છે. તો આ બધા ટૂલનો તમારે ઉપયોગ કરવા માટે અલગ અલગ મેથડ્સનો યુઝ કરવો પડશે. યુટ્યુબમાં ઓલરેડી અવેલેબલ છે, બટ મે બી લેંગ્વેજ બેરિયરના લીધે ઘણી વખત તમે શીખી ના શકતા, એટલે હું ગુજરાતી લેંગ્વેજમાં સ્પેશિયલી આ વિડીયોઝ ક્રિએટ કરું છું એઆઈને લગતા. ઓકે, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે ચલો એન્ટર કરી દો. ઓકે, તો આપણો વિડીયો છે 2 થી 3 મિનિટમાં રેડી થશે. ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. મિત્રો, જ્યાં સુધી આપણો આ વિડીયો રેડી થાય છે ત્યાં સુધી હું અપકમિંગ વિડીયોઝની ગ્લિમ્સ આપી દઉં, જેથી તમને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવામાં સરળતા રહે. તમે જોઈ શકો છો કે નેક્સ્ટ જે વિડીયોઝ છે એમાં હું આ પ્રકારના વિડીયોઝ લઈને આવી રહ્યો છું. તમામ પ્રકારના જે AI ટૂલ્સ છે જેટલા પણ માર્કેટમાં અવેલેબલ છે એમાંથી અમુક પેડ છે, ફ્રી છે. આ તમામ પ્રકારના AI ટૂલ્સ, બરોબર, એનો ઉપયોગ તમે કઈ રીતે કરી શકો, હું દરેક વિડીયોઝ જે બનાવું છું એમાં હું પ્રોમ્પ્ટ્સ પણ આપીશ તમને. ઓકે, અને એ પણ શીખવાડીશ કે આવા પ્રોમ્પ્ટ્સ કેમ બનાવવા. હું જસ્ટ ખાલી વિડીયો બનાવી દઈશ અને તમને બતાડી દઈશ એવી રીતે નહીં. તો ખાસ કરીને આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આગળ જઈને જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ છે, લેટેસ્ટ ટૂલ્સ છે એને લગતા એ બધા જ શીખવા મળે. ઓકે, તમે જોઈ શકો છો જે પણ વાયરલ વિડીયોઝ હોય છે, અમુક એવા હિડન જેમ્સ હોય છે, તો આ પ્રકારની ઇમેજ કેમ જનરેટ કરવી. ઓકે, અલગ અલગ ટૂલની મદદથી કેટલા પેડ છે, કેટલા ફ્રી છે, અને ફ્રી છે તો કેટલા લેવલ સુધી ફ્રી છે, એમાં તમે કેટલા લેવલ સુધી વિડીયોઝ બનાવી શકો છો. ઓકે, ઘણી વખત વિડીયો બનાવવામાં તમને વોટરમાર્કની પરેશાની રહેતી હોય છે. વોટરમાર્ક કઈ રીતે રિમૂવ કરવા, અને દરેક વિડીયો જે હું શીખવાડવા માટે બનાવું છું એ દરેક વિડીયોની અંદર એક બોનસ ટૂલ હું શીખવાડીશ, બરોબર, જે હિડન હોય છે. મતલબ ઘણી વખત ખ્યાલ નથી હોતો કે ભાઈ મારે આ પ્રકારનું કરવું હોય તો હું કઈ રીતે કરું. તો એ બધા જ લેવલનું વર્ક જે પણ થઈ રહ્યું છે એ બધું હું તમને શીખવાડવાનો છું. તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. ઓકે, જોઈ લઈએ આપણો વિડીયો રેડી થઈ ગયો કે નહીં. યસ, આપણો વિડીયો રેડી થઈ ગયો છે. વાવ, તો તમે જોઈ શકો છો આપણે ચોકલેટને રિલેટેડ કીબોર્ડ ASMR બનાવ્યું હતું અને સેમ એક્ઝેક્ટ ડિટ્ટો એવું જ બનીને જનરેટ થઈ ગયું છે. ઓકે, તો તમે પણ આ જ પ્રકારનો પ્રોમ્પ્ટ છે મેં અહીંયા આપ્યો છે, એને ટ્રાય કરજો. મેં જે અહીંયા છે તમને શીખવાડવા માટે એક પ્રયોગ કર્યો ચોકલેટને રિલેટેડ. ઓકે, અને તમે જોઈ શકો છો કે રિઝલ્ટ કેટલું સ્ટનિંગ છે. આ રીતે તમે તમારો આઈડિયા છે, તમારું ઇમેજિનેશન છે, તમારી ક્રિએટિવિટી છે લગાવી શકો. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયો તરફ જઈએ, જેની અંદર હમણાં આપણે જોયું કે જે પર્ટિક્યુલર ફ્રૂટ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ફ્રૂટ છે, કપકેક છે, જે મતલબ પોતે જ ખાઈ રહ્યું છે એના પર્ટિક્યુલર પીસીસને, એ રીતનો વિડીયો આખો એઆઈથી બનેલો છે. તો સેમ એવો જ વિડીયો મેં ઓલરેડી બનાવ્યો છે, પહેલાં એ તમને હું બતાવી દઉં. ઓકે, યસ, મેં એક આ અવાકાડો ઉપર બનાવ્યો છે અને એક આ કપકેક ઉપર. તો તમે જુઓ છો આ કપકેક છે અને એ પોતે જ કપકેક છે ખાઈ રહ્યો છે. ઓકે, તો આ પ્રકારનો વિડીયો બનાવવા માટેનો પ્રોમ્પ્ટ પણ રેડી છે, એ તમને હેલ્પફુલ થશે. અને આ દરેક પ્રોમ્પ્ટ એ રીતના મતલબ છે કે તમારે અમુક માઇનર ચેન્જ કરી
અને સ્ટ્રેટ અવે યુઝ કરી શકો છો. બટ હું ઓલવેઝ એવું સજેસ્ટ કરીશ કે આ પ્રોમ્પ્ટને ડાયરેક્ટ કોપી પેસ્ટ કરવા નો ડાઉટ તમે યુઝ કરી શકો છો, બટ આમાં એ લેવલનું કરેક્શન કરજો કે ફોર એક્ઝામ્પલ મતલબ જેમાં તમે કંઈક એડ કરો અને કંઈક નવું જનરેટ કરો. ઓકે, તો ફોર એક્ઝામ્પલ અવાકાડોનો મેં ઓલરેડી બનાવ્યો છે, કપ કેકનો પણ ઓલરેડી બનાવ્યો છે. આપણે એક કામ કરીએ, નેક્સ્ટ જે છે ટોમેટો ઉપર બનાવીએ. ઓકે, તો હું શું કરીશ, જે આ પ્રોમ્પ્ટ છે એને હું કોપી કરી લઉં છું અને નવું પેસ્ટ કરી લઉં છું અને જ્યાં આગળ ઓકે અવાકાડો વર્ડ છે તેને હું રિપ્લેસ કરી દઈશ ટોમેટોથી. ઓકે, ટોમેટો હેન્ડ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. ઘણી વખત તમારે ફોર એક્ઝામ્પલ ઓકે આપણે અહીંયા સ્પૂન કરી દઈએ. તમે આ ઓબ્જેક્ટને ચેન્જ કરી શકો છો. હેન્ડની બદલે સ્પૂન હેન્ડ કરશો તો આ રીતે જે પીસીસ છે એને હેન્ડ દ્વારા ખવડાવશે અને સ્પૂન હશે તો સ્પૂનથી ખવડાવશે. પીસીસ ઓફ ટોમેટો. ઓકે, કેમ કે આપણે જે છે એ ટોમેટોના નાના નાના ટુકડા છે એ ખવડાવવાના છે. ઓકે, તો પીસીસ ઓફ ટોમેટો. આઈ થિંક રેસ્ટ ઓલ ગુડ ટુ ગો. ગુડ. ઓકે, આપણે આ પ્રોમ્પ્ટને અગેન કોપી કરી લઈશું. પ્રોમ્પ્ટ બહુ ધ્યાનથી જોવા પડે. એનું રીઝન છે કે આ બધા જે ટૂલ્સ છે એની અંદર ક્રેડિટ જે છે એ બહુ ફટાફટ યુઝ થઈ જાય છે, મતલબ તો બહુ જાળવીને વાપરવી પડે છે કેમ કે આખું ટોટલી ડિપેન્ડન્ટ છે પ્રોમ્પ્ટ ઉપર જ. તે થોડી પણ મિસ્ટેક થાય છે તો પ્રોમ્પ્ટ છે, થોડી પણ મિસ્ટેક થાય છે તો વિડીયો છે એ ડિસ્ટર્બ થઈ જાય છે, મતલબ જેવો જોવે એવો મળતો નથી. તો બહુ બારીકાઈથી સમજીને પ્રોમ્પ્ટ ઇન્સર્ટ કરવો પડે છે. અને ઘણી વખત એવું થાય છે કે તમારો પ્રોમ્પ્ટ એકદમ પણ સાચો હોય ત્યારે પણ રિઝલ્ટ ધાર્યું ના મળે. તો હું એવું સજેસ્ટ કરીશ કે ત્યારે તમારે નિરાશ થવાની જરૂર નથી, પ્રયત્ન કરતા રહેવાનો છે. મેં આ બધા જ પ્રોમ્પ્ટ છે ખૂબ જ વખત ટ્રાય કર્યા અને ત્યારબાદ આટલું સારું રિઝલ્ટ મળ્યું છે. તો પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. તો આપણો વિડીયો જનરેટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ વિડીયો બન્યો છે. આ ટોમેટો છે, સ્પૂનથી એ ખાય છે. ઓકે, સો એકદમ ઇઝી છે. ઇટ્સ ઓલ અબાઉટ પ્રોમ્પ્ટ. જેટલા પ્રોમ્પ્ટ સારા હશે એટલું સારું રિઝલ્ટ મળશે. મિત્રો, તમે આ પ્રકારના વિડીયો પણ ખૂબ જોયા હશે. ઓકે, આને એઆઈ મુકબેંગ વિડીયો કહેવાય છે. આ પણ મેં એઆઈ પ્રોમ્પ્ટની મદદથી જ બનાવ્યો છે, પણ તમે જોઈ શકો છો કેટલું રિયલિસ્ટિક લાગે છે. ઓકે, આ બેબલી બેન છે નૂડલ્સને ખાય છે. ઓકે, તો આ પ્રકારના વિડીયોઝ જો તમારે બનાવે તો એના માટેનું પણ પ્રોમ્પ્ટ એકદમ રેડી છે. આપણે જોઈએ કઈ રીતે બનાવીએ. ઓકે, તો તમે જુઓ છો મેં અહીંયા બે પ્રોમ્પ્ટ લીધા છે. એક એકદમ 2 to 3 લાઇન્સનો પ્રોમ્પ્ટ છે. ઓકે, જેવો પ્રોમ્પ્ટ એવું રિઝલ્ટ મળશે. આ જે 2 to 3 લાઇન્સનો પ્રોમ્પ્ટ છે એનાથી તમે જોઈ શકો છો જે હમણાં જે રિઝલ્ટ આપણે જોયું સેમ આ પ્રોમ્પ્ટની મદદથી જનરેટ થયેલો વિડીયો છે. અને આ મેં એક ડિટેલ પ્રોમ્પ્ટ મારી પાસે છે, તમે જોઈ શકો છો. ઓકે, તો મેં જે ડિટેલ પ્રોમ્પ્ટ છે એની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે બ્રેકેટ્સ મૂક્યા છે ત્યાં આગળ તમે તમારા જે ક્રિએટિવિટી છે એને એડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા તમારે જે ફૂડ જોઈતું એ તમે એડ કરી શકો છો. ઓકે, તમારે એ ફૂડ છે મતલબ એ વિડીયો જે જનરેટ થાય એની અંદર ચોપસ્ટિકનો યુઝ કરવો છે, કાંટા ચમચનો યુઝ કરવો છે, એ પણ તમે ત્યાં મેન્શન કરી શકો છો. અને જે ફૂડ ડિસ્ક્રિપ્શન છે બરાબર, તો એને તમારે કઈ રીતે જનરેટ કરવું, કેમ કે બાકી બધું તો ઇઝી છે. વન લાઇનર એક વર્ડ છે તમે આ ઇઝીલી મેકી શકો. જો હવે ફોર એક્ઝામ્પલ અત્યારે હું છે નૂડલ્સ ઉપર બનાવું છું. ઓકે, ફોર એક્ઝામ્પલ હા હિયર નૂડલ્સ ઉપર બનાવ્યું છે. તો તમારે શું કરવાનું છે, સિમ્પલ કાંઈ નથી કરવાનું. આ જે આટલું જે છે ઓકે મેં જે એક્ઝામ્પલ આપ્યું છે અહીંથી લઈ અને અહીં સુધીનું. ઓકે, આ આટલું જે એક્ઝામ્પલ છે એને ચેટ જીપીટીમાં લઈ જવાનું છે અને ચેટ જીપીટીને કહેવાનું છે કે આ પ્રોમ્પ્ટ છે એને ઓબ્ઝર્વ કરી મને એક આના જેવું જ તે પ્રોમ્પ્ટ બનાવી આપો. મારી જે ફૂડ આઇટમ છે એ છે નૂડલ્સ. કે આપણે શું જોઈએ છે, ફૂડ ડિસ્ક્રિપ્શન. ઓકે, તો હું આટલો પ્રોમ્પ્ટ છે એ કોપી પેસ્ટ કરી અને મેન્શન કરી દઉં છું એટ હિયર પ્લીઝ એક્ઝામિન ધ એબોવ પ્રોમ્પ્ટ and give me the prompt for noodle as an food description.
ઓકે, એટલે એ શું કરશે કે ઉપરનું જે એક્ઝામિન કરશે કે ઓકે કઈ રીતનું છે, એના આધારે આપણને નૂડલ માટેનું બનાવી દેશે. તો તમે જુઓ છો એ 3 લાઇનનું બનીને રેડી છે. એ જ તમારા અહીંયા જે બ્રેકેટ છે ત્યાં આગળ કોપી એન્ડ પેસ્ટ કરી દેવાનું છે હિયર. ઓકે, તો ઓલરેડી છે, બધું ડન છે. અહીંયા ફૂડ આઇટમ છે ત્યાં આગળ નૂડલ્સ આવી જશે, અહીંયા પણ નૂડલ્સ આવી જશે. તો મેં ઓલરેડી એ જે પ્રોમ્પ્ટ હતો એની અંદર જ એડિટિંગ કરીને તૈયાર જ રાખ્યું છે. તો તમે જુઓ છો આ પ્રોમ્પ્ટ આખો રેડી છે. જ્યાં બ્રેકેટ્સ હતા ત્યાં મેં, કેમ કે હું છે નૂડલ્સ માટેનો બનાવું છું, કોઈ વ્યક્તિ છે નૂડલ્સ ખાય છે એ રીતનો ઉપયોગ કરે છે ચોપસ્ટિકનો, અને જે નૂડલ છે મતલબ ફૂડ કઈ રીતનું આખું ડિસ્ક્રિપ્શન તો મેં એ અહીંયા મેન્શન કરી દીધું છે. અને કઈ રીતે જનરેટ કર્યું એ મેં તમને ઓલરેડી હમણાં જ બતાવ્યું. ધેન અહીંયા રિપ્લેસ કરી દીધું એ બ્રેકેટની જે હતું એને ફૂડના નામથી, અને સેમ ફોર હિયર. ઓકે, હવે જે આખો પ્રોમ્પ્ટ છે એને આપણે કોપી કરી લઈશું અને પેસ્ટ કરી દઈશું, એન્ટર. ઓકે ફ્રેન્ડ્સ, આપણો વિડીયો રેડી થઈ ગયો છે. એક વખત પ્લે કરીને જોઈ લઈએ. ઓકે, તમે રિઝલ્ટ જુઓ એક વખત. સાઉન્ડ્સ, ક્લિયરિટી, ઓકે, વિડીયો ગ્રાફિક્સ એકદમ પરફેક્ટ. તમને લાગે જ નહીં કે અનરિયલિસ્ટિક છે. અને આ તમામ પ્રોમ્પ્ટ છે તમને મારી જે વોટ્સઅપ ચેનલ છે એની અંદર મળી જશે. વોટ્સઅપ ચેનલની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. ત્યાં આગળ મારી ડોક્યુમેન્ટની લિંક મેં કીધી જ્યાંથી તમે આ પ્રોમ્પ્ટનો ઉપયોગ કરી શકશો. હવે નેક્સ્ટ જે વિડીયો આપણે બનાવવાના છીએ એ છે ફ્રૂટ કટિંગને લગતા. તમે આ પ્રકારના વિડીયો જોયા હશે જેમાં ફ્રૂટને આ રીતે કટ કરતા હોય છે, એકદમ ગ્લાસ કાઇન્ડ ઓફ ઇફેક્ટ હોય છે. એની માટેનો પ્રોમ્પ્ટ પણ એકદમ રેડી છે. તમે જોઈ શકો છો એની માટે તમે ઘણા બધા પ્રોમ્પ્ટ્સ બનાવ્યા છે. ઓકે, આમાંથી તમે કોઈ પણ પ્રોમ્પ્ટ યુઝ કરી શકો છો. આ બધા પ્રોમ્પ્ટ જોઈને તમને એમ થશે કે ભાઈ આ પ્રોમ્પ્ટ તો રેડી છે, મારે મારું પોતાનું ઇમેજિનેશન છે, મારી પોતાની ક્રિએટિવિટી છે એ લાવવી હોય તો હું શું કરું ASMR વિડીયો બનાવવા માટે. તો વેરી સિમ્પલ, તમારે ચેટ જીપીટીની અંદર જવાનું છે. ઓકે, હું પહેલાં ચેટ જીપીટી ઓપન કરી દઉં. ત્યાં આગળ તમને અહીંયા ચેટ GPTs મતલબ આ લોકોનો સ્ટોર છે, જેની અંદર તમે જોઈ શકો છો કે ચેટ જીપીટીના અલગ અલગ વર્ઝન જે પ્રી ડિફાઇન કરેલા છે, પ્રી ટ્રેન કરેલા છે, એ તમને અહીંયા મળી જશે. તો ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે ASMR કાઇન્ડ ઓફ વિડીયો બનાવીએ છીએ, તો તમે જુઓ છો અહીંયા ઓલરેડી એ લોકોનો એક કહેવાય ને કે એક વર્ઝન, બરાબર, આ સ્ટોરની અંદર એક, જેમ કે આપણે સોફ્ટવેરની અંદર પ્લગઇન્સ કહીએ છીએ, એક્સટેન્શન કહીએ છીએ, તેવી જ રીતે આની અંદર ચેટ જીપીટી પોતે પ્રી ટ્રેન કરેલા વર્ઝન્સ અવેલેબલ છે. તો આની ઉપર ક્લિક કરીશ, ઓકે, અને સ્ટાર્ટ ચેટ આપીશ એટલે તમે જોઈ શકો છો કે આ વર્ઝન છે એકદમ રેડી ટુ યુઝ છે. મારે એને ચેટ જીપીટીને હવે નથી કહેવાનું કે ભાઈ મને ASMR રિલેટેડ ઇમેજીસ અથવા પ્રોમ્પ્ટ જનરેટ કરીને આપો. ફોર એક્ઝામ્પલ હું તમને અહીંયા આ એપલ છે કલર રેડ, આની ઉપર મેં ક્લિક કર્યું તો તમે જોઈ શકો છો મને એને ASMR વિડીયો જે અત્યારે કટિંગ વાળો જે આપણે વાત કરીએ છીએ, ફ્રૂટને ગ્લાસી ઇફેક્ટમાં કટ કરે છે, એકદમ રેડી પ્રોમ્પ્ટ આપી દીધો, બરાબર. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે. હવે અહીંયા ફોર એક્ઝામ્પલ એપલ કલર રેડ એવું મેં લખ્યું છે, હું અહીંયા લખીશ ફોર એક્ઝામ્પલ બનાના, અને કલર જે છે હું ફોર એક્ઝામ્પલ બ્લુ આપી દઈશ. તો તમે જુઓ છો મને એ પ્રકારનો પ્રોમ્પ્ટ બનાવીને આપ્યો. અહીંયા તમારે 2 થી 3 વર્ડ જ એડ કરવાના છે અને તમને એના બદલામાં આખો પ્રોમ્પ્ટ રેડી કરીને આપશે. તો આ બધું બહુ જ ઇઝી છે. જે મેઇન વસ્તુ છે પ્રોમ્પ્ટને કઈ રીતે તમારે એક્સપ્લોર કરવા, AI ટૂલને કઈ રીતે એક્સપ્લોર કરવા અને પોતાની ક્રિએટિવિટી લાવવી. કેટલો અમેઝિંગ વિડીયો બન્યો છે, અને આ જે વિડીયો છે આ પ્રોમ્પ્ટની મદદથી બન્યો છે. તમારે આ પ્રોમ્પ્ટનો યુઝ કરવો હોય તો સિમ્પલ સ્ક્રીનશોટ લઈને યુઝ કરી શકો, અથવા સેમ પ્રોમ્પ્ટ્સ હું આ ડોકની અંદર ઓલરેડી મેં આપેલો જ છે. આ તમે જોઈ શકો છો યલો હાઇલાઇટ કર્યો છે, મેં ઓલરેડી એ આ પ્રોમ્પ્ટની મદદથી બનાવ્યો છે. અને બીજા અલગ અલગ પ્રોમ્પ્ટ્સ પણ મેં આની અંદર મૂક્યા છે જેનો તમે ઉપયોગ કરી શકો. ઓકે, અલગ અલગ સ્ટાઇલ, અલગ અલગ વિઝ્યુઅલ એડ કરી આ બધા પ્રોમ્પ્ટ્સ જનરેટ કર્યા છે. સિમ્પલી તમારે શું કરવાનું છે, આ પ્રોમ્પ્ટ્સને અહીંથી કોપી કરવાના છે, ગૂગલ જેમિનાઈની અંદર એડ કરવાના છે, અને તમે આ વિડીયોઝ બનાવીને ટિકટોકની અંદર, યુટ્યુબના શોર્ટ્સમાં કંઈ પણ સારી રીતે પ્રમોટ કરી શકો છો, વાયરલ કરી શકો છો. ઓકે,
આ પ્રોમ્પ્ટ્સને ડાયરેક્ટ યુઝ કરવા કરતાં થોડું એમાં કરેક્શન કરી પોતાનું ક્રિએટિવિટી એડ કરીને પણ વિડીયોઝ જનરેટ કરી શકો છો. તો મિત્રો, મેં જેમ વિડીયોના સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે લાસ્ટમાં હું તમને એક એવું બોનસ ટૂલ શીખવાડીશ જે તમને હેલ્પફુલ થઈ શકે. તો અહીંયા તમને એક એવું ટૂલ શીખવાડું છું કે ફોર એક્ઝામ્પલ તમારે ચેક કરવું હોય કે કોઈ યુટ્યુબ ચેનલ છે એ મોનિટાઈઝ છે કે નહીં. ફોર એક્ઝામ્પલ તમે કોઈ યુટ્યુબ ચેનલ છે વારંવાર જોતા હો અને ફોર એક્ઝામ્પલ તમે એના ફેન બની ગયા હો, તમને પણ એવું થાય છે કે ભાઈ મારે પણ આ રીતની ચેનલ બનાવવી છે, બટ તમને એવો ડાઉટ હોય કે ભાઈ આ રીતની ચેનલ છે મોનિટાઈઝ થાય છે કે નહીં. તો એ ચેક કરવા માટેનું આ એક ટૂલ છે. તમારે સિમ્પલ કંઈ નથી કરવાનું. આ જે લિંક છે, ઓકે, કોપી એન્ડ પેસ્ટ કરી દઉં છું અહીંયા. ત્યાંથી તમારે અહીંયા આગળ જે અત્યારે રિમૂવ ફ્રોમ ક્રોમ છે એના બદલે એડ ટુ ક્રોમ એવું બટન આવી જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ એક આપણે યુટ્યુબની ચેનલ હું કોઈ ઓપન કરી દઉં છું. જે પણ ચેનલને મારે ચેક કરવી એ ચેનલનું યુઆરએલ, મતલબ એ હોવું જોઈએ વિડીયોનું યુઆરએલ નહીં. ઓકે, ફોર એક્ઝામ્પલ આ ચેનલ છે હું ચેક કરવા જઈ રહ્યો છું. તો અહીંયા એક્સટેન્શનમાં ચેક મોનેટાઇઝેશન છે, એની પર હું ક્લિક કરી દઈશ અને અહીંયા જે બટન છે ચેક ધીસ ચેનલ એની ઉપર હું ક્લિક કરીશ. તો તમે જોઈ શકો છો અહીંયા આવી ગયું કે આ ચેનલ છે મોનેટાઇઝ છે. તો આ રીતે તમારે જે પણ રેફરન્સ હોય, મતલબ તમે કોઈ એક ચેનલથી મોટિવેટ હો અને તમને એવું લાગે કે ભાઈ મને પણ આ પ્રકારની યુટ્યુબ ચેનલ બનાવી છે, બટ તમને ડાઉટ હોય કે ભાઈ આ ચેનલ છે મોનેટાઇઝ થશે કે નહીં, આ પ્રકારના વિડીયો મોનેટાઇઝ થશે કે નહીં, તો એ ચેક કરવા માટે યુટ્યુબ મોનેટાઇઝેશન ચેકર નામનું ટૂલ છે, ચેક કરી શકો છો. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે આ 5 વસ્તુ શીખ્યા છીએ: કીબોર્ડ ASMR, ફ્રૂટ ઇટ ઇટસેલ્ફ, AI મુકબેંગ, ASMR ફ્રૂટ કટિંગ, અને એક આપણે ટૂલ શીખ્યા જે તમને હેલ્પફુલ થાય છે ચેક કરવા માટે કે કોઈ પર્ટિક્યુલર યુટ્યુબની ચેનલ છે મોનેટાઇઝ છે કે નહીં. તો આ તમામ ટૂલ્સ છે, તમામ જે આપણે આજે શીખ્યા, ઓકે, આ બધા જ તમે ટ્રાય કરજો વન બાય વન. તમને જ્યાં પણ એવું લાગે ત્યાં મારા વિડીયોને પોઝ કરી અને પછી પાછું રિપીટ કરજો અને તમને 100% રિઝલ્ટ મળશે, આઈ એમ શ્યોર. આવા જ અલગ અલગ AI ટૂલ્સ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે હું નવા AI ટૂલ્સ, નવા વિડીયોઝ તમારી માટે લઈને આવી રહ્યો છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.